જય શ્રી કૃષ્ણ બધાને. આ છે અમારું ફાર્મ. મારા હસબન્ડ જોડે અમે અહીંયા આવ્યા છે. આ ગેટ છે, અહીંથી એન્ટ્રી છે. અને હું પણ આ ફાર્મમાં હમણાં ઇન્ડિયા આવીને આ પહેલી જ વાર આવી છું. અને અમે લંડન પણ જવાના, એટલે મેં કહ્યું કે ચાલો આ ફાર્મમાં ફરી આવીએ. તો આવી રીતનું મેંગોનું ફાર્મ છે, એમાં મેંગો ટ્રીઝ છે. તો મોર્નિંગમાં આવ્યા અહીંયા. અમારા ઘરેથી થોડું દૂર છે. તો સરસ, બહુ ફાઇન લાગે છે ફાર્મમાં મોર્નિંગમાં. ક્વાઇટ અને બહુ સરસ. અંદર ઠંડક હોય છે, એટલે સરસ મજાનું. ને આ અમારું છે ફાર્મ હાઉસ. આ અમે અહીંયા જૂના ટાઈપનું બોરિંગ પણ છે, એમ જ રાખ્યો છે. અને સરસ આ અમારું ફાર્મ હાઉસ છે. એમાં અમારા વર્કરો કામ કરે એ રહે છે, સરસ અંદર છે. એ લોકોને રહી શકાય તેવું. અને એ લોકો ક્લીન પણ રાખે છે. તો આવું છે. એ લોકો બહાર ખાવાનું બનાવતા હોય. સરસ આ જાંબુ છે, એ પર જાંબુના ફ્લાવર આવ્યા છે ને કોઈ જાંબુ પણ બેસી ગયા છે. સરસ મજાના રેડ કલરના જાંબુ થાય છે. તો ખૂબ જ ગમે છે આવું બધું ને. તો સરસ છે. જાંબુના ટ્રી આવી રીતના હોય છે, તમને પણ ખબર જ હશે. અને આ જો કેટલા ફાઇન દેખાય છે. આ છે પાણી મૂકવા, લગભગ આ મૂકતા છે. આ અમારા વર્કર છે, અહીંયા રહીને પાણી. આ ટાઈપની કેરીઓ થઈ ગયેલી છે. હવે 2-3 મહિના તો લાગશે. આ છે કેસર, નાની નાની. હજી તો 2-3 મહિના લાગશે ને. નીકળી જશે. આવી રીતનું છે બધી મોરો. હસબન્ડ જોડે અહીં જોવા માટે અહીંયાથી પાણી મૂકવાનું કામ ચાલુ છે. તો મસ્ત બધું ગમે છે ને નેચર, કેટલું ફાઇન લાગે છે. જો લગભગ ઘણી મોટી વાડી છે અમારી. હાય, આ છે હાફૂસ અલ્ફાન્સો. એ બહુ ફાઇન આવેલી છે. જો ને બધે જ કેટલી ફાઇન કેરીઓ છે. આ પણ મુદા પર પણ છે. તો આવી રીતનું સરસ આ મોટી કેરીઓ થઈ ગયેલી છે. જો ને રાજાપુરી એમ કે છે ને, મોટી બધીઓ છે એમાં. આવી રીતની છે કેરીઓ બધી. હવે કેટલી રહેશે એ તો ખબર નહીં, રેડી થાય ત્યાં સુધીમાં. ફાઇન છે આવી રીતનું. તો આખું ઝાડ પર પૂરું આ જો ને કેટલી બધી આપત છે એક સાથે ભેગી. મસ્ત